આજે તો કેમ આદિત્યને રોટલી બનાવવી પડી? આદિભાઈ કેવી આઈડિયા વાપરે છે, ધ્યાન ઉઠીને રોવા ના માંડે એટલે ઊંઘમાં બિચારાને તાળીઓ પડાવે છે. આજ તો કુણાલ કેવા નાચે છે, મને કે મારી ચાનો કમાલ છે, પણ ના, આ તો લગ્ન પહેલાના વિડીયો જોઈને ખુશ થતા હતા. હા, આદિનો તો ત્રાસ થઈ ગયો. એક દિવસ બિલાડા રમાડે, બીજા દિવસ કૂતરા રમાડે. મને લાગે છે આને પ્રાણી સંગ્રહાલય ભેગો કરવો પડશે. કુણાલ અમને ઘરેથી એવું કહીને લઈને નીકળ્યા કે તમને ફરવા લઈ જઈશ, પણ અહીંયા તો એ મેચ રમવા માંડ્યા. ત્યારના વાળ મોટા છે એટલે હોલાના બચ્ચાને લાગ્યું કે આ મારો માળો છે, એટલે ત્યારના ખભા ઉપર આવીને બેસી ગયો. કુણાલ તો મેચ રમવામાં બિઝી થઈ ગયા એટલે અમને ક્યાંય લઈ ગયા જ નહીં. એટલે અમે એમને લડીએ નહીં ને એટલે ઘરે જ પિઝા મંગાવી લીધા. સાંજે તો મારી તબિયત સારી નહોતી એટલે આદિ કે મામી હું રોટલી બનાવું, પણ ભાઈ અમારે રોટલી આરી વડે તો નહીં કાપવી પડે ને. 2 દિવસથી આઈસ્ક્રીમ, રૂઅફઝા અને પિઝા ખાઈને ગળાની હાલત બગાડી દીધી હતી, એટલે હવે હળદરવાળું દૂધ જ રામબાણ ઇલાજ છે. પણ મને તો રામબાણ ઇલાજ કામ આવી જ નહીં એટલે મેડિકલમાં દવા લેવા તો જવું જ પડે, અને દવાની સાથે સાથે લડ્ડુનું ડાયપર પણ લાવવું પડે. ફેમિલી સાથે આજનો દિવસ રહ્યો એકદમ ખાસ. હવે જઈએ ઘરે લેવા થોડો આરામ. બાય બાય.